હેલો નમસ્કાર વેલકમ બેટા લાસ્ટ લેક્ચર ની અંદર આપણે જે ચેપ્ટર ચાલુ કર્યું છે આપણું કોષ વાળું એની અંદર છેલ્લે આપણે આદિકોષ કેન્દ્રીય કોષ છે એના વિશેની એક જનરલ માહિતી મેળવી. આજે આપણે એ કોષની જે જુદા જુદા ઘટકો છે આદિકોષ કેન્દ્રીય કોષના જે જુદા જુદા ઘટકો છે એનો આપણે અભ્યાસ કરવાનો છે. લગભગ આપણે 2 લેક્ચરમાં ઘટકોને પૂરા કરશું. આજના લેક્ચરમાં આપણે વાત કરવી છે એક તો કોષ કેન્દ્ર વિશે અને એની ફરતે જે આવેલા આવરણો છે એ આવરણો વિશે આજે ચર્ચા કરીએ છીએ. ઓકે, તો શરૂ કરીએ. સૌથી પહેલા આપણે જેની વાત કરીએ છીએ એ છે આદિકોષ કેન્દ્રીય કોષ. આદિકોષ કેન્દ્રીય કોષ. આદિકોષ કેન્દ્રીય કોષ એની અંદર સૌથી પહેલા આપણે જે ભણવાનું છે એ છે એનું કોષ કેન્દ્ર. શેની વાત કરીએ છીએ આપણે? કોષ કેન્દ્રની. ઓકે, ચલો તો સૌથી પહેલા આપણે સમજી લઈએ કોષ કેન્દ્રની રચના શું છે. તો આપણે આકૃતિ દ્વારા જો વાત કરીએ તો આપણે અગાઉ શીખ્યા હતા કે આદિકોષ કેન્દ્રીય કોષ જે છે બેટા એમાં ટોટલ એની ફરતે 3 આવરણો આવેલા હોય છે. અહીંયા હું એક અંદરનું આવરણ દર્શાવું છું, બરાબર? તો આપણે જોયું હતું કે એની અંદર એક આવું ગુચરામય જનીન્દ્રવ્ય આવેલું હોય છે અને એની બાજુમાં એક બીજું આવું વર્તુળાકાર ડીએનએ આવેલું હોય છે. વર્તુળાકાર ડીએનએ આવેલું હોય છે. તો આજે ગુચરામય ડીએનએ જે આપણે દેખાય છે ગુચરા જેવું, એને આપણે આનુવાંશિક જનીન્દ્રવ્ય કહીએ. ઓલરેડી આપણે એની વિશે વાત કરી છે. આ આનુવાંશિક જનીન્દ્રવ્ય છે. જ્યારે આ જે ગુચરા આપણી જે ગોળાકાર રચના દેખાય છે એ પ્લાઝમિડ છે. આ શું છે બેટા? પ્લાઝમિડ. ઓકે, તો આ બંને વિશે આપણે વાત કરીએ. બંને ડીએનએ છે. તો અહીંયા આગળ કોષ કેન્દ્રની જ્યારે વાત કરશું ત્યારે આપણે આ બંને વિશે વાત કરવી જરૂરી છે. તો સૌથી પહેલા યાદ રાખો કે આદિકોષ કેન્દ્રીય કોષ છે એની અંદર પટલ વિહીન એટલે કે પટલ વગરનું ગુચરાકાર ડીએનએ ધરાવે છે. તો આપણે પહેલો મુદ્દો એમ લખી શકીએ કે તે પટલ વિહીન ગુચડાદાર ડીએનએ ધરાવે છે. ચલો, આ પહેલી વાત, બરાબર? ઓકે, બીજી વાત કરીએ તો આ જે ડીએનએ છે એને આપણે નામ આપ્યું હતું. આપણે શું કહેતા હતા? આનુવાંશિક જનીન્દ્રવ્ય કહે છે, અથવા તો આપણે એને જીનોમિક ડીએનએ કહે છે, અથવા તો આપણે એને ન્યુક્લિયોઇડ પણ કહેતા હોઈએ છે. તો આપણે એમ કહીએ ને એને આપણે શું કહે છે? તો જેને આપણે આનુવાંશિક જનીન્દ્રવ્ય અથવા તો જીનોમિક ડીએનએ અથવા ન્યુક્લિયોઇડ. બરાબર? આ 3 નામથી આપણે એને ઓળખીએ છીએ. શું કહે એને? કાં તો આનુવાંશિક જનીન્દ્રવ્ય અથવા તો જીનોમિક ડીએનએ અથવા તો ન્યુક્લિયોઇડ તરીકે ઓળખવામાં આવે છે. અગત્યની વસ્તુ, તો આ ડીએનએ છે શું કામ કરે છે? તો એ આનુવાંશિક માહિતી જે છે એને એક કોષમાંથી બીજા કોષમાં લઈ જવાનું કામ કરે છે. એટલે શું કહેવા માંગુ છું આગળ કે જ્યારે બેક્ટેરિયાનું વિભાજન થાય છે એ સમય દરમિયાન એક બેક્ટેરિયાની આનુવાંશિક માહિતી બીજા બેક્ટેરિયાને પ્રાપ્ત થશે, જેના કારણે એનું બંધારણ પણ તેના પિતૃ બેક્ટેરિયા જેવું જ જોવા મળતું હોય છે. ઓકે, બીજી વાત કરીએ તો એની સિવાય જે બેક્ટેરિયાની અંદર થતા જે કાર્યો છે એના નિર્માણનું કામ, એની સિવાય પ્રોટીન નિર્માણ માટે જે આરએનએ ના નિર્માણનું કામ છે, બધા કાર્યો થતા હોય છે. આગળ આવશે ને આપણે ચર્ચા કરશું. બીજી વાત છે એ છે પ્લાઝમિડ. હવે જેની વાત કરીએ છે કોષ કેન્દ્ર અને પછી એમાં જ જે બીજી રચના છે એ છે પ્લાઝમિડ. તો અહીંયા આગળ આપણે ચર્ચા કરીએ પ્લાઝમિડની. ચલો, તો પ્લાઝમિડ છે એ વર્તુળાકાર ડીએનએ છે. કેવું છે? વર્તુળાકાર ડીએનએ. ક્યાં આવેલું હોય છે? તો આપણું જે જીનોમિક ડીએનએ એટલે કે આપણું જે ન્યુક્લિયોઇડ છે એની એક્ઝેક્ટ બાજુમાં એક વર્તુળાકાર ડીએનએ આવેલું છે જેને આપણે પ્લાઝમિડ કહીએ છીએ. તો પહેલા આપણે એને લખી લઈએ
પ્લાઝમિડ કોને કહેવાય? તો અહીંયા આપણે એમ લખી શકીએ કે જીનોમિક ડીએનએ અથવા તો ન્યુક્લિયોઇડ, જીનોમિક ડીએનએ અથવા તો જેને આપણે ન્યુક્લિયોઇડ કહીએ છીએ, એ ન્યુક્લિયોઇડની બાજુમાં એક વર્તુળાકાર ડીએનએ આવેલું હોય છે. કેવું છે? વર્તુળાકાર ડીએનએ આવેલું હોય છે. જેને આપણે પ્લાઝમિડ તરીકે ઓળખીએ છીએ. એને શું કહેવાય? આપણે પ્લાઝમિડ. ઓકે, એને આપણે પ્લાઝમિડ તરીકે ઓળખતા હોઈએ છીએ. બીજી વાત, હવે આ પ્લાઝમિડ છે એ શેના માટે ભાગ ભજવે છે? પ્લાઝમિડનું કાર્ય શું છે? તો બાહ્ય જે સ્વરૂપલક્ષી લક્ષણો છે, બેક્ટેરિયાના જે બાહ્ય સ્વરૂપલક્ષી લક્ષણો છે એના માટે પ્લાઝમિડ જવાબદાર હોય છે. બીજી વાત કરીએ તો એની સિવાય પ્રતિજૈવિક દ્રવ્યો એટલે કે જે એન્ટીબાયોટિક્સ છે, બરાબર, એ એન્ટીબાયોટિક્સનું એન્ટીબાયોટિક્સ છે એના સામે એ પ્રતિરોધન ધરાવે છે. એટલે કે એ એન્ટીબાયોટિક્સની સામે અવરોધનનું કાર્ય કરે છે. બેક્ટેરિયાને કોઈ ચોક્કસ પ્રકારના એન્ટીબાયોટિકની અસર ન થાય એટલા માટે એ એન્ટીબાયોટિક્સ બનાવવાનું કામ, બરાબર, એન્ટીબાયોટિક્સની સામે અવરોધન કરવાનું, એન્ટીબાયોટિક્સ બનાવવાનું નહીં પણ એન્ટીબાયોટિકની સામે અવરોધન કરવાનું જે કાર્ય છે એ પ્લાઝમિડ દ્વારા નિયંત્રિત હોય છે. અને ત્રીજી વાત કરીએ તો એ પુનઃ સંયોજિત ડીએનએ ના નિર્માણ માટે, હમણાં આની વાત કરીએ આપણે, પહેલા અગાઉના મુદ્દા લખીએ તો આપણે એમ કહેશું કે બાહ્ય સ્વરૂપલક્ષી લક્ષણો માટે જવાબદાર છે. તો એક તો પહેલું કામ શું છે? બાહ્ય સ્વરૂપલક્ષી લક્ષણો માટે આ ડીએનએ જવાબદાર છે, જેના કારણે બાહ્ય સ્વરૂપલક્ષી લક્ષણો એનામાં જુદા જુદા બેક્ટેરિયાની અંદર જોવા મળતા હશે. એની સિવાય એન્ટીબાયોટિક્સ એટલે કે જે આપણે એન્ટીબાયોટિક એટલે જેને આપણે પ્રતિજૈવિક દ્રવ્યો તરીકે ઓળખીએ છીએ, એ પ્રતિજૈવિક દ્રવ્યોનું અવરોધન કરવાનું કામ. ગુજરાતીમાં લખીએ તો એને કહીએ આપણે પ્રતિજૈવિક દ્રવ્યો. એન્ટીબાયોટિક વધારે જાણીતું નામ છે. પ્રતિજૈવિક દ્રવ્યો નું અવરોધન કરે છે, એનું અવરોધન કરવાનું કામ કરે છે. ઓકે, ચલો રેડી, આ યાદ રાખીએ. એની સિવાય જો વાત કરીએ તો પુનઃ સંયોજિત ડીએનએ ના નિર્માણ માટે એ ખૂબ જ અગત્યનો છે. શેના માટે? પુનઃ સંયોજિત ડીએનએ. ચલો એને થોડું સમજી લઈએ. પુનઃ સંયોજિત ડીએનએ ના નિર્માણ માટે એ મહત્વનો ભાગ ભજવે છે. તો પુનઃ સંયોજિત ડીએનએ શું છે બેટા, એને સમજીએ પહેલા. તો વાત કરી લઈએ ખાલી આપણે એની, કેમ કે એના વિશે તમારે ધોરણ 12 ની અંદર સરસ મજાની વિગતો ભણવાની આવશે, બરાબર, ત્યારે આપણે એની વિગતે ચર્ચા કરશું. પણ પુનઃ સંયોજિત ડીએનએ એટલે શું? તો કેટલાક ઔષધો બનાવવા માટે આજે બેક્ટેરિયા છે એના પ્લાઝમિડની અંદર થોડા ઘણા ફેરફારો કરીને, એટલે કે આ પ્લાઝમિડ છે એને બેક્ટેરિયામાંથી બહાર લેવામાં આવે અને પ્લાઝમિડની અંદર આપણું ઈચ્છિત ડીએનએ જે હોય એવા ડીએનએ, દાખલા તરીકે આમ સમજો ને, તમને સમજાવું તો ફોર એક્ઝામ્પલ માની લો આ પ્લાઝમિડ છે, બરાબર, તો આ પ્લાઝમિડનો એક ભાગ છે, આપણે સમજીએ તો આ પ્લાઝમિડમાંથી કોઈ એક ભાગને દૂર કરી દેવામાં આવે. દૂર કર્યા પછી ત્યાં આપણું ઈચ્છિત ડીએનએ જે હોય એ ડીએનએ ને સ્થાન પર ગોઠવવામાં આવે. એટલે જુઓ આવું બની ગયું. હવે આ પ્લાઝમિડને ફરી પાછું બેક્ટેરિયામાં દાખલ કરવામાં આવશે. તો એના કારણે શું થશે કે આપણે જે માહિતી એડ કરી છે એની અંદર, એટલે આ ડીએનએ પછી આપણા ઈચ્છિત કાર્યો કરશે અને આ ટેકનિકની મદદથી ઘણા બધા જુદા જુદા પ્રકારના ઔષધિઓનું નિર્માણ કરવામાં આવે છે. વિગતે આપણી ચર્ચા આવશે. એટલે જુઓ આ ઓરિજિનલ ડીએનએ નથી, જે પ્લાઝમિડ હતું એ નથી, આપણે એમાં ફેરફાર કર્યો છે, એટલે આપણે એને પુનઃ નિર્મિત કર્યું છે, બરાબર, આપણે એનું પુનઃ સંયોજન કર્યું છે. એટલે આ ડીએનએ ને પુનઃ સંયોજિત ડીએનએ કહેવામાં આવે છે. તો આવા ડીએનએ ના નિર્માણની અંદર પણ
પ્લાઝમિડનો ઉપયોગ થાય છે વિગતે સરસ રીતે કમ્પ્લીટ આ આખી રચના કેવી રીતે થાય, આપલા પુનઃસંયોજિત ડીએનએ કેવી રીતે બને છે, એનો કેવી રીતે ઉપયોગ થાય છે, એ બધી જ બાબતોની ચર્ચા તમારે ધોરણ 12 માં આવશે ત્યારે આપણે વધારે સરસ રીતે વિગતે અભ્યાસ કરશું. અત્યારે તો ખાલી પુનઃસંયોજિત ડીએનએ શું છે તમને સમજાય એવો મારો આશય હતો. ઓકે, ચલો હવે આ વાત થઈ આપણા કોષ કેન્દ્રની, એટલે કે જે જુદા જુદા પ્રકારના બે ડીએનએ જોવા મળે છે એ ડીએનએ ની આપણે ચર્ચા કરી. હવે મહત્વની વાત શું છે તો એની ફરતે 3 આવરણો આવેલા હોય છે. આપણે શરૂઆતમાં વાત કરી હતી કે બેક્ટેરિયલ કોષ છે એની ફરતે જુદા જુદા 3 આવરણો હોય છે. એ 3 આવરણો વિશે ચર્ચા કરીએ. તો એ શું છે બેટા આપણા આવરણો. તો અહીંયા મુદ્દો આપી આપણે હવે વાત કરવી છે આપણે આવરણોની. બરાબર, ચલો આપણે જેની જેટલીની જરૂર હશે આપણે અગાઉ એક આખી આકૃતિ બનાવી હતી. અહીંયા જે હું આકૃતિઓ બનાવું છું જેને ભણીએ છે એની જ માત્ર આપણે આકૃતિ બનાવી છે. જેમ કે અહીંયા આપણે એક જરૂર હતી આનુવંશિક જનીન દ્રવ્ય અને બીજા કોની જરૂર હતી પ્લાઝમિડની. બરાબર, અહીંયા આગળ આવરણોની ચર્ચા છે તો આપણે આવરણોને પહેલા દોરી લઈએ. એ આવરણો તમને ખબર છે આપણે ઓલરેડી ભણ્યા છે કે 3 આવરણોની ફરતે આવેલા હોય છે. બરાબર, ચલો સમજવા માટે એક એની ફરતે બીજું આવરણ છે, અને એની ફરતે એક હજી ત્રીજું આવરણ આવેલું હોય છે. નામ નિર્દેશ કરીએ 3 ના તો સૌથી બહારનું જે આવરણ છે એને આપણે બાહ્ય આવરણ કહીએ, અંદરનું જે છે એને આપણે કોષરસ પટલ કહીએ અને વચ્ચેનું જે આવરણ છે એને આપણે કોષ દિવાલ કહેતા હોય છે. તો સામાન્ય રીતે આવરણો 3 છે એટલે સૌથી પહેલા એક અંદરનું આવરણ છે, એ સૌથી અંદરનું આવરણ જેને આપણે કોષરસ પટલ કહીએ. આ કોણ છે આપણું કોષરસ પટલ છે, કોષરસ પટલ. પછી બીજા ક્રમે જે લાલ કલરનું દેખાય છે એ કોષ દિવાલ છે અને ત્રીજા ક્રમે જે ગ્રીન કલરનું બહાર દેખાય છે એ આપણું બાહ્ય આવરણ છે. બરાબર, આ 3 આવરણોની આપણે ચર્ચા કરી. ઓકે, ચલો તો સૌથી પહેલા બાહ્ય આવરણની વાત કરીશું. સૌથી પહેલો મુદ્દો આપણો કોણ છે બાહ્ય આવરણ. ચલો વાત કરીએ પહેલા બાહ્ય આવરણની. ઓકે, તો છે બાહ્ય આવરણ છે એ આપણા બેક્ટેરિયલ કોષ જે છે એનું સૌથી બહારનું આવરણ છે. સૌથી મેઇન વાત સૌથી બહારનું આવરણ છે એટલા માટે જ આપણે એને બાહ્ય આવરણ કહીએ છીએ. બરાબર, અને આ જે બાહ્ય આવરણ છે આપણે આગળ વાત કરી હતી શેનું બનેલું હોય છે ગ્લાયકોકેલિક્સ નું બનેલું હોય છે. વેરી ગુડ, જુઓ એ ગ્લાયકોકેલિક્સ નું બનેલું હોય છે, ગ્લાયકોકેલિક્સ નું બનેલું હોય છે. ઓકે, ચલો પછી નેક્સ્ટ એના સિવાય વાત કરીએ તો આ આવરણો છે જુદા જુદા બેક્ટેરિયાની અંદર બેટા જુદા જુદા પ્રકારના જોવા મળતા હોય છે. આપણે જે અગાઉ આકૃતિ બનાવી હતી એની તમને વાત કરું તો એ એક બેક્ટેરિયાનો લાક્ષણિક કોષ આપણે બનાવેલો. એવું જરૂરી નથી કે દરેક બેક્ટેરિયામાં આ બધી જ રચનાઓ હોય, એમાંથી કેટલીક રચનાઓ અમુક બેક્ટેરિયામાં નહીં હોય. અમુક રચનાઓ આગળના લેક્ચરમાં જે આપણે આકૃતિ બનાવી તેની વાત કરું છું, અમુક રચનાઓ અમુક બેક્ટેરિયામાં જોવા મળતી નથી, અમુક રચનાઓ અમુક બેક્ટેરિયામાં હોય છે. એમ આ જે સ્તર છે બહારનું જે આપણે બાહ્ય આવરણ છે એમાં પણ ઘણી વખત ફેરફારો જોવા મળે છે. બરાબર, તો જો કેટલાક બેક્ટેરિયા છે એની અંદર જે આવરણ છે એ પ્રમાણમાં કઠિન જોવા મળે છે. શું જોવા મળે છે? કઠિન આવરણ જોવા મળે છે. તો એ જે કઠિન આવરણ છે એની જો વાત કરીએ, જો કઠિન આવરણ જોવા મળે છે તો એને આપણે કેપ્સ્યુલ અથવા તો પ્રાવર તરીકે ઓળખીએ છીએ. શું કે આપણે કેપ્સ્યુલ અથવા તો પ્રાવર કહીએ છીએ. કેપ્સ્યુલ અથવા પ્રાવર જે પ્રમાણમાં મજબૂત હોય છે. કેવું છે? મજબૂત હોય છે. અને બીજી વાત કરીએ તો સોરી અહીંયા બાજુમાં જ લઈ લો બેટા, પ્રાવર છે એ પ્રમાણમાં મજબૂત હોય છે, કેમ કે આપણે આજે લગભગ બોર્ડ આખું ભરાઈ જશે. ચલો,
પ્રાવર એ કેવું હોય છે? મજબૂત હોય છે. કઠિન છે, મજબૂત છે, એને આપણે શું કહે છે? પ્રાવર. બીજી વાત કરીએ તો કેટલાક બેક્ટેરિયાની અંદર એ નરમ જોવા મળે છે. કેવું જોવા મળે છે? નરમ. તો જે નરમ આવરણ હોય છે એને આપણે શિથિલ આવરણ કહીએ છીએ. અને શું કહેવામાં છે? શિથિલ આવરણ, જે સામાન્ય રીતે પાતળા પડ તરીકે જોવા મળે છે. શિથિલ આવરણ છે જે સામાન્ય રીતે પાતળા આવરણ તરીકે જોવા મળે છે. સામાન્ય રીતે પાતળું આવરણ છે. તે સામાન્ય રીતે પાતળું આવરણ છે. તો આ શેની વાત કરી? બાહ્ય આવરણ. ઓકે, બાહ્ય આવરણ પછી નેક્સ્ટ એના પછી જે આવે છે એ છે મધ્ય આવરણ. મધ્ય, વચ્ચેનું આવરણ, જેને આપણે કોષ દિવાલ કહીએ છીએ. આવરણનો શબ્દ છે એટલે અહીંયા મધ્ય આવરણ લખું છું. આપણે એનું નામ શું આપ્યું છે? કોષ દિવાલ. બરાબર, મધ્ય આવરણ, જેને આપણે શું કહીએ છીએ? કોષ દિવાલ. તો અહીંયા બાજુમાં લખી નાખીએ. ચલો, એ કોણ છે? કોષ દિવાલ છે. ઓકે, મધ્ય આવરણ કોણ છે? કોષ દિવાલ. એ કેવી હોય છે? તો એક તો મજબૂત હોય છે અને એ બેક્ટેરિયલ કોષની બંધારણીય મજબૂતાઈ અથવા તો બંધારણીય રચના પૂરી પાડે છે. તો એક તો એ કેવી હોય છે? મજબૂત હોય છે. ઓકે, એક જ મિનિટ. એ કેવી હોય છે? મજબૂત હોય છે અને બંધારણીય રચના, બરાબર, બંધારણીય રચના, જે બેક્ટેરિયલ કોષની બંધારણીય રચના જે જોવા મળે છે આપણને, એ આ કોષ દિવાલને કારણે હોય છે. એટલે કે એને ચોક્કસ આકાર આપવાનું કામ કરે છે. એનો અર્થ એવો થાય કે એ બેક્ટેરિયલ કોષને ચોક્કસ આકાર આપે છે. ચોક્કસ આકાર આપે છે. ઓકે, જો નાના નાના મુદ્દાઓ છે, યાદ રાખજો. બરાબર. બીજી વાત, મજબૂત બંધારણ છે, એનું મજબૂત બંધારણ ધરાવે છે એટલા માટે એ કોષને, બેક્ટેરિયલ કોષ જે છે એને આકાર તો આપે છે, પણ સાથે સાથે બાહ્ય પર્યાવરણની સામે રક્ષણ આપવાનું કામ કરે છે. તો બાહ્ય પર્યાવરણ સામે રક્ષણ આપે છે. ઓકે, બાહ્ય પર્યાવરણ સામે રક્ષણ આપવાનું કામ કરે છે. એ સિવાય કોષને તૂટી જતા અટકાવે અથવા તો ઈજાથી બચાવે છે. બરાબર ને? ઈજાથી બચાવે છે, તેમજ તૂટી જતા અટકાવે છે. ટૂંકમાં કહીએ તો આ કોષ દિવાલ છે એ રક્ષણનું કાર્ય કરે છે એમ પણ કહી શકાય. શેનું કાર્ય કરે છે? રક્ષણનું કાર્ય કરે છે એમ કહી શકાય. હવે વાત કરવી છે આપણે જે છે સૌથી બહારનું, સૌથી અંદરનું આવરણ આપણું. હવે વાત કરવી છે આપણે સૌથી અંદરના આવરણની, એટલે કે આપણું કોષરસ પટલ. બરાબર. તો અહીંયા આપણે લખીએ એ કયું આવરણ છે? સૌથી અંદરનું આવરણ. ચલો, સૌથી અંદરનું આવરણ અથવા તો અંતઃ આવરણ પણ લખી શકાય. આ જે અંદરનું આવરણ છે એને આપણે કયા નામથી ઓળખીએ છીએ? કોષરસ પટલ. બરાબર. તો અહીંયા આગળ લખી નાખીએ કૌંસમાં કોણ છે બેટા? કોષરસ પટલ છે. ચલો, કોષરસ પટલની હવે વાત કરીએ. જેને આપણે કોષરસ પટલ કહીએ છીએ એ અર્ધપ્રવેશશીલ હોય છે. આમ તો સામાન્ય રીતે વાત કરીએ તો સુકોષ કેન્દ્રી કોષ જે છે એના કોષરસ પટલ જેવું જ હોય છે. એટલે પહેલી લાક્ષણિકતા એ જ લખીએ આપણે કે સુકોષ કેન્દ્રી કોષના કોષરસ પટલ જેવું જ હોય છે. બરાબર. એના જેવી જેની રચના હોય છે. ઓકે, બીજી વાત કેવું હોય છે તો કે અર્ધ પ્રવેશશીલ અથવા તો પસંદગીમાન પ્રવેશશીલ પટલ છે. કેવું છે? અર્ધ પ્રવેશશીલ અથવા તો પસંદગીમાન પ્રવેશશીલ પટલ તરીકે છે. પટલ તરીકે હોય છે. એનો અર્થ શું થાય છે? તો ઓલરેડી તમે 9માં આના વિશે શીખ્યા છો, ધોરણ 9માં બાયોલોજીમાં તમે શીખ્યા છો
કે અર્ધ પ્રવેશશીલ પટલ અથવા તો પસંદગીમાન પ્રવેશશીલ પટલની વાત કરીએ તો એ કેટલાક દ્રવ્યોને કોષની અંદર પ્રવેશવાની મંજૂરી આપે છે, કેટલાક દ્રવ્યોને કોષની બહાર જવાની મંજૂરી આપે છે. એટલે કે દરેક દ્રવ્યો છે, બધા જ દ્રવ્યો કોષની પટલને આરપાર વહન પામી શકતા નથી. ચોક્કસ દ્રવ્યો અંદર પ્રવેશી શકે છે અને ચોક્કસ દ્રવ્યો જ કોષની બહાર જઈ શકે. એનું નિયંત્રણ કરવાનું કાર્ય છે એ આ કોષરસ પટલ દ્વારા થતું હોય છે. ઓકે, તો બીજી વાત કરીએ આપણે કે કોષ દિવાલનું જે નિર્માણ છે, કોષ દિવાલનું નિર્માણ એ પણ આ કોષરસ પટલમાંથી થાય છે. આના કાર્યની અંદર જો લઈએ તો લઈ શકાય કે કોષ દિવાલનું નિર્માણ, કોષ દિવાલનું નિર્માણ એ કોષરસ પટલમાંથી થાય છે. કોષરસ પટલમાંથી થાય છે. ઓકે, બીજી વાત, અગત્યની બીજી વાત ઉપર જઈએ તો આ આપણે શેની વાત કરીએ છીએ ત્યારે સૌથી અંદરનું જે આવરણ છે એની અત્યારે આપણે વાત કરીએ છીએ. હવે જે આ આપણું કોષરસ પટલ છે બેટા, એની અંદરથી કેટલીક રચનાઓ ઉદ્ભવે છે, બરાબર ને? કેટલીક રચનાઓ એમાંથી ઉદ્ભવતી હોય છે. એ રચનાઓની આપણે ચર્ચા કરવાની છે, બરાબર? એના પહેલા મહત્વની વસ્તુ એ છે, એ રચના છે મેસોઝોમ. તો આપણે જે લાસ્ટ લેક્ચરમાં જે બેક્ટેરિયલ કોષ દોર્યો હતો, તો બેક્ટેરિયલ કોષની અંદર તમે જોયું કે બહારની બાજુએ કેટલાક પ્રવર્ધો જોવા મળે છે, જેમ આપણે ફિલી ને ફિમ્બરી ને પીલી ને આવા બધા નામ આપણે આપ્યા હતા ત્યાં આગળ. તો એ જે બહાર જે જોવા મળે છે કશા, બરાબર, એ બાહ્ય પ્રવર્ધો છે. તો અહીંયા આગળ કોષની અંદર કેટલાક અંતઃ પ્રવર્ધો જોવા મળે છે જે કોષની અંદરની બાજુએ છે. એની જે રચના છે એમાંથી મેસોઝોમ બનતા હોય છે, એની ચર્ચા કરીએ. આપણે વાત જે કરી તો પહેલા તો યાદ રાખો કે કોષરસ પટલ એ સૌથી અંદરનું આવરણ છે. સુકોષ કેન્દ્રીય કોષના કોષરસ પટલ જેવું હોય, અર્ધ પ્રવેશશીલ પસંદગીમાં પ્રવેશશીલ પટલ છે અને કોષ દિવાલનું નિર્માણ એ પણ કોષરસ પટલમાંથી થાય છે. હા, બે અગત્યની વાતો રહી ગઈ, એ મારી ભૂલ છે. એક તો ડીએનએ નું સ્વયંજનન. જો કોષરસ પટલનું કાર્ય અગત્યનું છે, ડીએનએ નું સ્વયંજનન, ડીએનએ નું સ્વયંજનન અને બાળકોષો જે હોય, બાળકોષોમાં ડીએનએ નું વિસ્તરણ. બરાબર? એટલે ડીએનએ નું સ્વયંજનન એટલે શું, પહેલા એ વાત કરીએ કે જ્યારે કોષ વિભાજન થાય છે ત્યારે જે એક ડીએનએ હોય છે એમાંથી બે ડીએનએ બને છે. એક ડીએનએ માંથી બે ડીએનએ બને છે અને એ એકના બે ડીએનએ બનવાની પ્રક્રિયા આગળ આપણે આવશે ભણવાનું, ત્યારે વિગતવાર એની ચર્ચા કરશું. પણ એક એક્ઝેક્ટ તમને આઈડિયા કે સ્વયંજનન એટલે શું એટલે વાત કરું છું કે એક ડીએનએ માંથી બે ડીએનએ બનવાની જે પ્રક્રિયા છે એને ડીએનએ નું સ્વયંજનન કહેવાય. આ બંને ડીએનએ છે બની જાય પછી જ્યારે કોષ વિભાજન થશે ત્યારે બંને કોષોને એક એક ડીએનએ પ્રાપ્ત થશે અને બંને બાળકોષોનું નિર્માણ થાય. હવે આ બાળકોષોની અંદર એ ડીએનએ નું વિસ્તરણ કરવાનું હોય છે. તો એ બધા જ કાર્યો સાથે આપણું કોષરસ પટલ એટલે બેક્ટેરિયાનું કોષરસ પટલ છે સંકળાયેલું હોય છે. બીજી વાત આપણે જે વાત કરતા હતા હમણાં પ્રવર્ધોની, તો ચલો આપણે એક કામ કરીએ, આકૃતિ દ્વારા જઈને સમજી લઈએ ફટાફટ, એટલે ઝડપથી આઈડિયા આવે. એક આકૃતિ બનાવી આપણે નાનકડી. જો હવે આપણે બહારના કોઈ સ્તરની જરૂરિયાત નથી ખરેખર, પણ આપણે બે સ્તર બનાવીશું એટલે તમને આઈડિયા આવે એટલા માટે. તો આ આપણું કોષરસ સ્તર છે, કોષરસ સ્તર અથવા તો કોષરસ પટલ. આ બહાર આપણી કોષ દિવાલ છે. બાહ્ય સ્તર જે છે એને હું અત્યારે બનાવતો નથી, બરાબર? તમે જોયું હતું કે આની ઉપર એક બાહ્ય સ્તર પણ આવેલું હોય છે, એટલે કે ચલો આળસ નહીં કરીએ, બનાવી નાખવું. ચલો લ્યો, એક લીટી દોરવામાં કઈ પ્રોબ્લેમ નથી. આ ત્રણે ત્રણ સ્તર બની ગયા. ચલો રેડી? ઓકે, ત્રણ સ્તર આવેલા હોય છે. અંદરનું છે ને આપણે શું નામ કીધું? કોષરસ પટલ, કોષ દિવાલ અને આપણું બાહ્ય સ્તર, બરાબર? તો અહીંયા આગળ આપણે જે વાત કરવાની છે કે અહીંયા આગળ આપણે એવું જોયું હતું કે બહાર ઘણા બધા અહીંયા આગળ આપણે એવી રચનાઓ દોરી હતી, યાદ હોય તો પીલી ને ફિમ્બરી ને એવી રચનાઓ અહીંયા આગળ આવેલી હોય છે, મેં વાત કરી હતી. પછી અહીંયા આગળ લાંબી રચના આપણે કશાની દોરી હતી, બરાબર? એને અત્યારે દોરતો નથી કેમ કે આપણે કંઈક બીજું કામ કરવાનું છે. તો એ બધા જો બાહ્ય પ્રવર્ધો છે, કોષની બેક્ટેરિયલ કોષની બહાર આવેલા પ્રવર્ધો છે. કેટલાક પ્રવર્ધો આજે આપણી કોષરસ પટલ આપણું છે એમાંથી ઉદ્ભવે છે. એમાંથી જે ઉદ્ભવતા પ્રવર્ધો છે એને અંતઃ પ્રવર્ધ કહેવાય, કેમ કે અંદરની બાજુમાં પ્રવર્ધ બને છે એટલા માટે અંતઃ પ્રવર્ધ કહેવાય. તો
તો અહીંયા આગળ કેવી રીતે બનતા હોય છે ને સમજીએ તો દાખલા તરીકે માની લો કે અહીંયા જો હું દોરું તો એ પ્રવર્ધો આવા હોઈ શકે, તો આવા પ્રવર્ધો હશે. એ ત્રણ પ્રકારના હોય છે, આવા હોય છે અથવા તો આવી નલિકા જેવી રચનાઓ હોય છે અથવા તો આવી પટલમય રચનાઓ પણ હોય છે. આવી પટલવાળી રચના પણ હોય છે. તો ત્રણ રચના થઈ. આ છે ને પુટ્ટિકા કહીએ, આને નલિકા કહીએ અને આને પટલિકા કહીએ. જો પહેલી વાત, આ પ્રવર્ધો બન્યા ક્યાંથી? કોષરસ પટલમાંથી. એટલે છે તો મૂળભૂત સ્વરૂપે શું છે? અંતઃ પ્રવર્ધો છે. તો આપણે વાત કરીએ છીએ આને કહેવાય બેટા મેસોઝોમ. એને શું કહીએ આપણે? મેસોઝોમ. ચલો મુદ્દો આપીએ ને તો એ છે આપણા મેસોઝોમ. બરાબર, અહીંયા લખીએ મેસોઝોમ, #મેસોઝોમ. બરાબર ને? તમને હેશટેગ વાળું બધું બહુ ભાવે છે એટલા માટે મેં હેશટેગ માર્યું છે ને. ચલો તો સૌથી પહેલા આપણે વાત કરતા હતા કે મૂળભૂત સ્વરૂપે કે મેસોઝોમ એટલે મૂળભૂત સ્વરૂપે શું છે? અંતઃ પ્રવર્ધ છે. તો અહીં આપણે એમ કહી શકીએ કે એ એક અંતઃ પ્રવર્ધ છે. ઓકે, અંતઃ પ્રવર્ધ જેવી રચના છે. ઓકે, હવે કયા કયા સ્વરૂપે હોય છે? તો કે કાં તો પુટ્ટિકા અથવા તો નલિકા અથવા તો પટલિકા. આ ત્રણ સ્વરૂપે જોવા મળે છે. કયા કયા સ્વરૂપે? પુટ્ટિકા, નલિકા અથવા તો પટલિકાના સ્વરૂપે જોવા મળે છે. હવે આ મેસોઝોમ કાર્ય શું કરે? તો યાદ રાખો, એ શ્વસનની પ્રક્રિયામાં ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. બરાબર, તો અહીં આપણે લખીએ તો શ્વસનની પ્રક્રિયામાં અગત્યનો ભાગ ભજવે છે. હવે શ્વસનની પ્રક્રિયા એટલે શું? તો કે શ્વસન દરમિયાન શું કામ થાય? શ્વસન દરમિયાન એટીપી નું નિર્માણ થાય. એનો અર્થ એમ થાય છે કે એટીપી ના નિર્માણ સાથે સંકળાયેલ છે. બરાબર, હવે વિચાર કરો તો આવું એટીપી નું નિર્માણ છે એ આપણા સુકોષ કેન્દ્રીય કોષમાં કઈ જગ્યાએ થાય? સુકોષ કેન્દ્રીય સજીવોમાં કણાભ સૂત્રમાં થાય. એટલે મેસોઝોમના કાર્યને સુકોષ કેન્દ્રીય કોષના કણાભ સૂત્ર સાથે સરખાવી શકાય. નોંધ કરજો ખાસ, કેમ કે પરીક્ષામાં પૂછાવાના એક પ્રશ્ન છે. બરાબર ને? એમ કહી શકાય કે તેને અથવા તો તેના આ કાર્યને એમ લખીએ. ચલો, તેના આ કાર્યને સુકોષ કેન્દ્રીય કોષના કણાભ સૂત્ર સાથે સરખાવી શકાય. રેડી? યાદ રાખજો ખાસ. બરાબર, કદાચ પરીક્ષામાં એવું પૂછાય કે આદિકોષ કેન્દ્રીય કોષની કઈ અંગિકા છે અથવા તો કઈ રચના છે કે જે સુકોષ કેન્દ્રીય કોષના કણાભ સૂત્ર જેવું કાર્ય કરે છે, તો તમારે એનો જવાબ મેસોઝોમ આપવાનો થાય. ઓકે, બીજી વાત, હવે આ મેસોઝોમ છે એની અંદર ઘણા બધા જો આ પ્રવર્ધો છે, એ પ્રવર્ધો છે એના કારણે શું થાય છે? કોષરસ પટલ છે એ મોટું બને છે ને, એ મોટું બનશે એટલે કે એનો અર્થ એવો થાય એ કોષરસ પટલની સપાટીમાં વધારો કરે છે. તો અહીંયા એમ કહી શકાય કે કોષરસ પટલની સપાટીમાં વધારો કરે છે. ઓકે, ચલો રેડી? કોષરસ પટલની સપાટીમાં વધારો કરવાનું કામ કરે છે. નેક્સ્ટ બીજી વાત કરીએ તો આની સિવાય કેટલાક સ્ત્રાવ એ આ આપણા મેસોઝોમ્સ માંથી થતા હોય છે. કેટલાક સ્ત્રાવ થાય છે, કેટલાક ઉત્સેચકોની માત્રાને પણ એ વધારે છે. તો એ સ્ત્રાવની પ્રક્રિયા અથવા તો સ્ત્રાવની પ્રક્રિયા પણ એને કહી શકાય. થોડું વ્યવસ્થિત લખીએ કેમ કે નીચે છે એટલે અક્ષરો ખરાબ થઈ ગયા છે. જુઓ, સ્ત્રાવની પ્રક્રિયા અથવા તો એ ઉત્સેચકો જે હોય એની માત્રાને વધારે છે. તો બેટા અહીંયા આપણે વાત કરી મેસોઝોમની.
આ મેસોઝોમની રચના સુધીનો કાર્યક્રમ પૂરો. હવે અહીંયા આપણે શેની વાત કરી ત્યારે તો આજના લેક્ચરમાં તમે જોયું આપણે કોષ કેન્દ્રને ભણ્યા, પ્લાઝમિડની વાત કરી, આવરણોમાં બાહ્ય આવરણ, મધ્ય આવરણ અને સૌથી અંદરનું એટલે કે કોષરસ પટલની વાત કરી. કોષરસ પટલની અંદર આવેલી રચના એટલે મેસોઝોમ જે કોષરસ પટલના અંતઃપ્રવર્ધોમાંથી જ ઉદ્ભવે છે એની ચર્ચા કરી. હવે પછી શું બાકી રહે છે તો હવે જે કેટલીક સૂક્ષ્મ રચનાઓ આવેલી હોય છે આપણા આદિકોષ કેન્દ્રીય કોષની અંદર એને આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ત્યાં સુધી આવજો. ટેક કેર ઓફ યોરસેલ્ફ. થેન્ક યુ વેરી મચ.